જે બ્રહ્મ છે એમને સર્વવ્યાપી સર્વાત્મક કયા છે. તો તે સર્વવ્યાપી સર્વત્ર ને સર્વરૂપ. તો જે બ્રહ્મ સર્વવ્યાપી છે એટલે સર્વાત્મા પણ છે. તો પછી એમ સમજાવે છે કે જે બ્રહ્મ છે તે સર્વવ્યાપી છે એના કારણે તેમનામાં ત્રણ ભેદ નથી, ત્રણ ભેદો નથી, તે ત્રણ ભેદથી રહિત છે. તો પછી એમાં આગળ પ્રશ્ન આવે છે કે જે બ્રહ્મ છે તે વસ્તુ કે સ્વરૂપની સીમામાં બંધાયેલા નથી, એટલે જે જળ જીવ અને અંતર્યામીથી બ્રહ્મનો ભેદ દેખાય છે. એટલે કેવો ભેદ? તો જળ જીવથી અલગ છે, જીવ અંતર્યામીથી અલગ છે, જીવ જળથી પણ અલગ છે. એવી રીતે અલગ અલગ અહીંયા ભેદ સ્પષ્ટ દેખાય છે. તો આ જળ જીવ અને અંતર્યામીના ત્રિવિધ ભેદ કહેવાય, આ ત્રિવિધ ભેદ કહેવાય છે. તો એનાથી આ ત્રણ બ્રહ્મથી અલગ છે તે દેખાય છે. તો એટલે અહીંયા આથી બ્રહ્મમાં સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ છે તેવું સાબિત થાય છે, એવું ભેદવાદીઓને પ્રશ્ન થાય છે. તો એના માટે સજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ સમજાવતા. તો સજાતીય ભેદ એટલે કે જે કોઈ પણ સિમિલર વસ્તુ હોય તો એને જાતિ કહેવામાં આવે છે. તો બે માણસનું એક્ઝામ્પલ આપ્યું છે, યુધિષ્ઠિર, દુર્યોધન વગેરે બધા અલગ અલગ નામ છે, પણ આપણે જોઈએ તો કેરેક્ટરિસ્ટિક પ્રમાણે એ લોકો મનુષ્ય છે, આપણે એમને સજાતીય કહી શકીએ છીએ. તો આવી રીતે જે મનુષ્ય છે તે વ્યક્તિના એટલે વ્યક્તિ જોઈએ વ્યક્તિ રૂપે એ લોકો અલગ અલગ છે, પણ એમ જાતિના દૃષ્ટિમાં એ બધા એક જ છે, મતલબ મનુષ્ય આપણે તેને કહી શકીએ. તો આ બધા એને જે જીવોને બ્રહ્મના સજાતીય માની શકાય છે એવું અહીંયા કહે છે. પણ અહીંયા આપણે એવું જોયું કે જે જીવ છે બ્રહ્મના અંશે જ છે, બ્રહ્મ જ બન્યા છે. તો પછી તાત્વિક રૂપે તો એમનામાં કોઈ ભેદ નથી. આપણે સમજાવ્યું હતું કે ભેદ હોવામાં ભેદ અગર આપણને કોઈમાં દેખાડવું હોય તો એના માટે એનો યા તો ઉપાદાન અલગ, જ્યાંથી તે પેદા થયું છે એ અલગ જુદું હોવું જોઈએ, યા તો એના કેરેક્ટરિસ્ટિક્સ અલગ હોવા જોઈએ, યા તો તાત્વિક રૂપે અલગ હોવું જોઈએ. પણ એવું નથી, પોતે બ્રહ્મ જ બન્યા છે. તો એમાં આ ત્રણે ભેદ આમાં લાગુ નથી પડતા, એટલે જે બ્રહ્મને સજાતીય ભેદ નથી બાંધી શકતો. એવી રીતે આગળ વિજાતીય ભેદ એટલે પરસ્પર માં જે ઓપોઝિટ. એટલે આ જે ભેદ છે ને એમાં જો આપણને કેવી રીતે કહી રહ્યા છીએ કે જીવ, જળ અને અંતર્યામી આ ત્રણમાં તો ભેદ દેખાઈ રહ્યો છે, એનો બ્રહ્મ સાથે ભેદ એ રીતે આ વિચારવાનું છે. તો જીવ, જળ અને અંતર્યામી એમાં પરસ્પર ભેદ કઈ રીતે છે કે જળ છે એ ચૈતન્ય રહિત છે, અચેતન છે. તો ચેતન અને જળ બેનો ભેદ થઈ જ ગયો સ્પષ્ટ. તે જ રીતે જે ચેતન છે એનો જળથી ભેદ પણ સ્પષ્ટ થઈ ગયો. અંતર્યામીનો ભેદ પણ આ બંનેથી સ્પષ્ટ છે, કેમ કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો આ ત્રણનો પરસ્પર ભેદ છે અને આ ત્રણેયનો બ્રહ્મ સાથે પણ ભેદ છે એવું ભેદવાદી કહી રહ્યા છે. એ ત્રણેયનો બ્રહ્મ સાથે ભેદ કઈ રીતે છે? તો એ કહે છે કે સજાતિ વચ્ચે જેમ ભેદ હોય છે તેવી રીતે બ્રહ્મ અને જીવનો વચ્ચે ભેદ છે. વિજાતીય ભેદ હોય છે એટલે બ્રહ્મ જે છે એ આનંદ સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, અને જગત છે એ કેવલ જડ છે એટલે આનંદ રહિત, જીવ ચૈતન્ય રહિત છે. તો જળ અને બ્રહ્મનો ભેદ પણ થઈ ગયો. અંતર્યામી અને બ્રહ્મ વચ્ચેનો ભેદ પણ છે. એટલે અંતર્યામી એ બ્રહ્મનો
વિજાતીય પણ નથી, સજાતીય પણ નથી, પણ સ્વગત તો ભેદ છે ને. સ્વગતનો ભેદનો મતલબ જેમાં આપણો પંજો, એમાં આ અંગૂઠો, આ આપણી તર્જની, આ મધ્યમાં, આ અનામિકા, કનિષ્ઠિકા, આ આપણી હથેળી. તો આ પંજાની અંદર જ આપણે આટલા જુદા જુદા નામો બોલીને એનો ભેદ તો બતાવી જ દઈ રહ્યા છીએ. તો સ્વગત ભેદ તો છે ને. તો બ્રહ્મ સાથે અંતર્યામીનો સ્વગત ભેદ માનવો જોઈએ. બ્રહ્મ સાથે જીવનો સજાતીય ભેદ સ્વીકારવો જોઈએ અને બ્રહ્મ સાથે જળનો વિજાતીય ભેદને સ્વીકારવો જોઈએ. આ લોકોનો ત્રણનો પરસ્પર તો છે જ, એમાં તો કોઈ વિવાદ છે જ. તો એનું સમાધાન ત્રણેયનું કઈ રીતે આપ્યું કે ભેદ તો હોય એનું કે જો સત છે એ પણ બ્રહ્મ સ્વરૂપ જ હોય તો બ્રહ્મ સાથે સતનો ભેદ કેવી રીતે થાય? જીવ પણ બ્રહ્મ સ્વરૂપ જ હોય તો જીવ સાથે બ્રહ્મનો ભેદ કેવી રીતે? એ જ રીતે અંતર્યામી પણ બ્રહ્મ સ્વરૂપ જ હોય તો એનો ભેદ કેવી રીતે સમજાય? સમજમાં આવ્યું? તો સરળ આપવું હોય તો ઘરેણા અને સોનું એનું લઈ લો. ઘરેણામાં માની લો કે આપણે 3 ઘરેણાના ઉદાહરણ લઈએ. એક હાર લો, બીજું બંગડી લો, બીજું નાકનું નથની લો. બંગડી, નથની અને હાર, આ ત્રણેય એકબીજાથી ભિન્ન ભિન્ન છે. એનો ઉપયોગ પણ ભિન્ન ભિન્ન છે. એના ધારણ કરવાના અંગો પણ પૃથક છે. એનું નામ અને રૂપ પણ જુદું જુદું છે. ત્રણેયનો એકબીજાથી ભેદ તો સિદ્ધ જ છે. નામ જુદા છે, રૂપ જુદા છે, એનો ઉપયોગ પણ જુદો છે, બધી રીતે અલગ અલગ છે. તો આ 3 જુદા જુદા થઈ ગયા. પણ સોના સાથે આ ત્રણેયનો ભેદ કેવી રીતે તમે સિદ્ધ કરશો? કેમ કે સોનાથી તો બનેલા જ છે. સોનાથી એનો ભેદ કેવી રીતે થશે? એટલે બંગડી અને સોનું અભિન્ન છે, હાર અને સોનું અભિન્ન છે. એવી જ રીતે બીજું શું હતું? નથની છે. નથની અને સોનું છે એ પણ અભિન્ન છે. એટલે એમના વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ નથી. સમજમાં આવ્યું ને વિષય? હવે જળ, જીવ અને અંતર્યામી એનો પરસ્પર ભેદ છે એવું વિચારીને ભેદવાદી એમ કહ્યું કે બ્રહ્મ સાથે પણ એમનો ભેદ આપણે માનવો જોઈએ. ઉત્તર એનો એ છે કે આ ત્રણેય રૂપ બ્રહ્મ પોતે જ બન્યું છે. એને કારણે આની સાથે સજાતી, વિજાતી કે સ્વગત કોઈ પણ પ્રકારનો ભેદ બ્રહ્મ સાથે આમનો સંભવ નથી. કયું અંતર્યામી પણ સચ્ચિદાનંદ છે અને બ્રહ્મ પણ સચ્ચિદાનંદ છે. તો ભેદવાદીઓ એ કેવી રીતે કહ્યું કે બંને અલગ અલગ છે? સ્વગત ભેદ કેવી રીતે? એનું ઉદાહરણ આપણે આમાં શું આપીએ છીએ? જુઓ, વૃક્ષ અને તેની ડાળીઓ. હા, તો શું ડાળીઓ છે એ વૃક્ષથી અલગ છે? એ જ રીતે બીજું પણ ઉદાહરણ છે. ડાળીઓ અને વૃક્ષ છે તે જ રીતે શરીરના અંગો છે. અંગોને આપણે આપણા શરીરથી અલગ થોડા કહીએ છીએ, અભિન્ન છે. એટલે હમણાં પંજાનું જે મેં ઉદાહરણ આપ્યું એ દૃષ્ટિથી જ આપ્યું કે પંજો એક અંગી છે એમ માનો અને આંગળી, અંગૂઠો, હથેળી આ બધા એના અંગો છે. એ બે વચ્ચે ભેદ છે કે નહીં? તો કોઈ વ્યક્તિ એમ કહે છે કે હા, આંગળી એવું આપણે બોલીએ તો છીએ અને કોઈને કેવલ આંગળી બનાવવાનું આપણે કહીએ
તો એ આંગળીની આકૃતિ બનાવશે, તો એ આકૃતિ પંજાની આકૃતિથી અલગ થઈ જશે. તો તે સ્થિતિમાં આપણે એને કેમ પંજાથી અલગ ન કહી શકીએ? તો આપણે શું કહીશું? આખરે આંગળી પંજાનો જ એક ભાગ છે ને. તો એ કહે છે કે તો એ સ્વગત ભેદ થઈ ગયો ને. તો આપણે શું કહીશું કે સ્વગત ભેદ તો હોય કે પંજાથી એ જુદું હોય. પંજાના સ્વરૂપમાં જ આંગળી હોય અને જો આંગળી ન હોય તો આપણે પંજો બોલી જ ન શકીએ. પંચ એટલે પાંચ, પાંચનો સમૂહ છે એ પંજો છે ને. હવે આંગળીને જો તમે કાઢી નાખી કોઈ પણ એક કે બે, તો એ પાંચ રહ્યા જ નહીં, તો પછી પંજો કેવાશે જ નહીં. તો જેનાથી સ્વરૂપ જ ન રહેતું હોય એ અંગીનું, એવો જે અંગ છે એ ઇનસેપરેબલ છે એનાથી, એટલે એનાથી એનો ભેદ કહી નથી શકાય. પણ માની લો કે કોઈ આંગળી ઉપર મોજા પહેર્યા હોય અથવા વીંટીઓ પહેરી લીધી હોય કે પોચા જેવું કોઈ આભૂષણ પહેરી લીધું, એ ભલે ને તમે પૂરા પંજામાં પહેર્યું હોય કે પંજાના કોઈ પણ એક ભાગમાં પહેર્યું હોય, પરંતુ એનો એનાથી ભેદ છે. આંગળી, અંગૂઠા, હથેળી છે એને પંજાથી આપણે જુદું નથી કહી શકતા, એટલે સ્વગત ભેદ નહીં કહી શકાય. તો જે ઉદાહરણમાં આપણને ભેદ દેખાય છે એ એવો વ્યવહાર કરીએ છીએ જુદા જુદા નામથી, એને કારણે આપણને એવું લાગે છે કે આ એનાથી ભિન્ન છે, પરંતુ એ વ્યવહાર તો આપણે કલ્પેલો છે. આપણે નામ આપીને એને એ રીતે કહી દીધું છે, એનાથી એનો ભેદ સાબિત નથી થતો. દાખલા તરીકે આપણે કોઈ એમ કહે કે હું ગુજરાતી છું, કોઈ એક જણો કહે કે નહીં હું મરાઠી છું, ત્રીજો કહે છે કે હું રાજસ્થાની છું, કોઈ પંજાબી છું. હવે રાજસ્થાની, ગુજરાતી, મરાઠી કે પંજાબી જે છે એ ભારતીય છે કે નહીં? તો જે સ્વગત ભેદ છે એમાં ભારત જો ગુજરાત, પંજાબ કે રાજસ્થાન કે મહારાષ્ટ્ર એ બધાની અંદર વ્યાપેલું હોય તો એના સાથે આનો ભેદ કેવી રીતે થઈ શકે? સમજાય ને? ત્યારે ભારત સ્વતંત્ર થયું ને ત્યારે કેટલાક રજવાડાઓ એ લોકો એમ કહ્યું કે નહીં અમે પાકિસ્તાનની સાથે જઈએ, અમે ભારત સાથે નહીં. જુનાગઢ છે, જુનાગઢનો નવાબે એમ કહ્યું કે અમે પાકિસ્તાનમાં રહીશું, તો અમારું જે ટેરેટરી છે એ પાકિસ્તાન કહેવાશે. ચારે બાજુ ગુજરાત ને વચ્ચે જુનાગઢ, એ પાકિસ્તાન. એ જ રીતે હૈદરાબાદનો નિઝામ હતો, એણે પણ એમ કીધું કે અમે પણ પાકિસ્તાનમાં રહીશું. તો આટલું બધું આંધ્રપ્રદેશના વચ્ચે હૈદરાબાદ આવે, ચારે બાજુ ભારત હોય અને વચ્ચે હૈદરાબાદ, પાકિસ્તાન. આ બાજુ બંગાળ અલગ થયું. ચલો બંગાળના તો બે તરફ સમુદ્ર છે અને આમ કટ થઈ શકે, એટલે એ પાકિસ્તાન થઈ ગયું. તો પછી સરદાર પટેલે કહ્યું કે આપણા વચ્ચે આ છે, કાલે લોકો એવું એમ માંગ કરશે કે અહીંયાથી અમને પાકિસ્તાનનો રસ્તો આપો. અને બંગાળના માટે એવી વાત થઈ પણ હતી અને ગાંધીજીને એ લોકો એ વાતને મંજૂર કરવા પણ તૈયાર થઈ ગયા હતા કે આખા પાકિસ્તાનથી બંગાળ સુધી એ લોકોને આવવા જવા માટે રસ્તો આપવો. એટલે આખો ભારતનો ટુકડો જ થઈ ગયો ને. ઉત્તર ભારત આખું અલગ થઈ ગયું, આ ભારત આખું આપણું અલગ થઈ જાય, તો બે ટુકડામાં ભારત થઈ જાય, વચ્ચેથી એ લોકોને જવા માટે રસ્તો આપવાનો. તો એવું કહેવાય છે કે ગાંધીજીનું મર્ડર પણ આ જ કારણે કરવામાં આવ્યું કે જો એને મારી ન નાખ્યા હોત તો ગાંધીજી આ પણ મંજૂર કરાવી દે, એટલે ગાંધીજીને મર્ડર કરી દેવામાં આવ્યું.
જે હોય સાચું ખોટું જે હોય તે ઘણા બધા કારણો હતા, એમાં પણ એક કારણ હતું. હવે જુઓ કે જો જુનાગઢ અને હૈદરાબાદ માની લો કે પાકિસ્તાનમાં જાય તો એનો વિજાતીય ભેદ થઈ જાય, તે જ રીતે સ્વગત ભેદ પણ થઈ જાય ભારતની સાથે. એકંદરે ભારત ચારે બાજુ ને વચ્ચે આ બે ટપકા હૈદરાબાદના અને જુનાગઢના એ અલગ. તો ભૂમિ એક જ જોડાયેલી છે, પરંતુ એમાં એ ભેદનો એક મેપ છે એ એવો ઉભો થઈ જાય કે જે એને પોતાનાથી અલગ કરી દે. પણ જો એવું ન હોય, જેમ અત્યારની જે સ્થિતિ છે એમાં જુનાગઢ છે ભારતનો એ ગુજરાત રાજ્યનો જ હિસ્સો છે, તે જ રીતે હૈદરાબાદ છે તે પણ પાછળથી જેમ આ દીવ દમણ ગોવા અને આ બધા છે એ પોર્ચુગીઝના રૂલિંગમાં હતા, બાકી આખો જે હિન્દુસ્તાન છે એ બ્રિટિશ રૂલમાં હતું. પાછળથી એમને પણ સમાવવામાં આવ્યા જીતીને. એ જ રીતે ભૂટાન છે, સિક્કિમ, તો સિક્કિમનું પણ તે રીતે જ હતું. એ પહેલે અલગ હતું, પછી એને ભારતમાં સમાવવામાં આવ્યું. ગિલગિટ બાલ્ટિસ્તાન છે એ પણ તે જ રીતે અલગ હતું પાકિસ્તાનમાં, એને આપણે જીતીને આપણા અંદર સમાવેશ કર્યો. તો કહેવાનો મતલબ એ છે કે જે સજાતીયતા છે એમાં એનું જે ઉપાદાન છે એ જો અલગ હોય તો ભેદ કોઈ રીતે પણ આપણે માની શકીએ, કોઈ પણ પ્રકારનો ભેદ. પણ જો ઉપાદાન અલગ ન હોય અને એ ઉપાદાન એમાં વ્યાપ્ત પણ હોય તો તે સ્થિતિમાં એની સાથે કોઈ પણ જાતનો ભેદ કહી નથી શકાતો. સમજાય ગયું? તે અનેક દિવ્ય ગુણધર્મોથી પરિપૂર્ણ હોય છે. સાકાર વ્યાપક હોવા છતાં બ્રહ્મ સાકાર પણ છે. જેમ એમ ન વાંચે. હવે આ બીજું નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે, જેમાં એમ હવે સમજાવવામાં આવશે કે જે મૂળ રૂપ છે, તત્વ છે, પરબ્રહ્મ છે, એ અનેક દિવ્ય ગુણધર્મોથી પરિપૂર્ણ હોય છે. આ મુખ્ય વિષય છે. હવે એમાં એના જે દિવ્ય ગુણધર્મો છે એને એક એક સમજાવવામાં આવે છે. એમાં સૌથી પહેલું ગુણ શું છે કે બ્રહ્મ સાકાર છે. આ એક એનો ગુણ છે. હવે એને સમજાવો સાકારનો મતલબ શું? વ્યાપક હોવા છતાં બ્રહ્મ સાકાર પણ છે. જેમ ધ્વનિના તરંગો દેશ વિદેશ તથા અવકાશ વગેરે સર્વ સ્થળે વ્યાપ્ત હોય છે, વ્યાપક રૂપમાં તે સાંભળી નથી શકાતા, પરંતુ રેડિયોમાં તે જ ધ્વનિ તરંગો શબ્દના રૂપમાં સાકાર પણ બની જતા હોય છે. ધ્વનિ તરંગોની જ માફક દ્રષ્ટિ તરંગો પણ સર્વત્ર વ્યાપ્ત હોય છે. વ્યાપક રૂપમાં તેને પણ આપણે જોઈ શકતા નથી, પરંતુ ટેલિવિઝન સેટમાં તે જ વ્યાપક તરંગો સાકાર દ્રશ્ય પણ બની જતા હોય છે. આ જ રીતે બ્રહ્મ વ્યાપક પણ છે અને તેમ છતાં સાકાર પણ છે જ. મને આમાં એવું સમજાયું કે અહીંયા પેલા એમ કહ્યું છે કે બ્રહ્મ વ્યાપક છે પણ તે સાકાર પણ છે. વ્યાપક એટલે આપણે આગળ જોયું કે તે સર્વત્ર છે, સર્વદા છે અને સર્વરૂપમાં છે. અને અહીંયા સાકાર માટે એમ સમજાવે છે કે જે ધ્વનિ તરંગો એટલે જે અવાજ સાઉન્ડ વેવ્સ આપણે એમ જોઈ નથી શકતા, પણ આપણે રેડિયો થ્રુ સાંભળી શકીએ છીએ. એવી જ રીતે લાઇટના વેવ્સ છે, તે ઇલેક્ટ્રિસિટી વેવ્સ, એ આપણે જોઈ નથી શકતા, પણ ટેલિવિઝન થ્રુ એમ નથી જોઈ શકતા, પણ ટેલિવિઝન થ્રુ આપણને દેખાય છે. તો એવી જ રીતે અહીંયા એમ સમજાવે છે કે જે બ્રહ્મ છે તે એમ તો વ્યાપક છે, તો એમના અનંત સ્વરૂપ આપણે નથી જોઈ શકતા,
પણ એમનું સાકાર પણ છતાં પણ તે સાકાર છે. એટલે એમને જે અહીંયા આગળ જે બતાવ્યું હતું મૂળ સુખ વિવેકમાં જ આગળ શ્રી કૃષ્ણ અને ભગવાન એમના જે આપણે જોઈ શકીએ છીએ એવા સ્વરૂપ છે, તો એવું સમજવાનું અહીંયા કરે. હા, એ રીતે પણ સમજી શકાય. અને અત્યારે તમને ખબર નહીં ભણવામાં આવતું હશે કે નહીં, ક્વોન્ટમ ફિઝિક્સ આવે છે તમને વિષય? શું આવે છે એમાં? એટલે ફિઝિક્સ નો વિષય એ છે કે આ તત્વો શું છે એ સમજવું. તો તત્વોની અંદર જેમ એક પોપ્યુલર એવી આપણી સમજ છે કે એટમ છે, પછી એના પાર્ટિકલ્સ છે, મોલેક્યુલ્સ છે, અને છેલ્લે બાકી જે કંઈ પણ છે તે પાર્ટિકલના રૂપમાં આપણને મૂળ તત્વ મળે છે. હવે એનર્જી અને મેટર એના વિષયમાં એ વિવાદ રહે છે કે કણ એટમ છે એ જો મેટર છે તો એની કોઈ એનર્જી પણ છે, એનર્જી ફોર્મ પણ છે, એ પછી પાર્ટિકલ બની જાય, કણ બની જાય. એવી રીતે ક્વોન્ટમ ફિઝિક્સ જે છે એ એમ કહે છે કે જે તત્વ છે એ તત્વનું રૂપ અનિર્ધારિત હોય છે. એટલે તમે એને એમ ન કહી શકો કે તત્વ પાર્ટિકલ જ છે કે તત્વ વેવ્સ જ છે. એટલે જે વસ્તુ જેમ લાઇટ છે તો લાઇટ વેવ છે કે એ પાર્ટિકલ છે? તો ક્વોન્ટમ ફિઝિક્સ એમ કહે છે કે જોનારના ઉપર એ વસ્તુ છે એનું સ્વરૂપ ડિપેન્ડ કરે છે. એટલે જે વખતે આપણે જોતા નથી તો એ વેવની જેમ બિહેવ કરે છે, અને જેવું જોઈએ છીએ તેવું એ પાર્ટિકલ બની જાય છે. એને કારણે જે તત્વ છે એ પદાર્થનું પોતાનું નિશ્ચિત સ્વરૂપ કયું છે એ નક્કી નથી કરી શકાતું. કહેવાનો મતલબ એ છે કે જે અહીંયા આપણે એમ કહી રહ્યા છીએ કે બ્રહ્મ સાકાર છે કે નિરાકાર છે. આપણે ત્યાં નિરાકાર શબ્દના કરતા સર્વાકાર અથવા તો વ્યાપક આ શબ્દનો પ્રયોગ વધારે કરવામાં આવે છે. પણ પ્રચલિત જે શબ્દો છે બ્રહ્મના માટે એ શબ્દ નિરાકાર કે સાકાર આ છે. ઈશ્વર સાકાર છે કે નિરાકાર છે? તો ઘણા બધા જે જ્ઞાન માર્ગીઓ છે એ લોકો ઈશ્વરને નિરાકાર માને છે. એટલે જે નિરાકાર રૂપ છે એ સૌથી પરમાર્થ રૂપ છે એમ. એટલે સાચે સાચું રૂપ એનું નિરાકાર છે, અને જે સાકાર રૂપ છે એ ટેમ્પરરી છે એમ સમજો, એવું એમનું કહેવું છે. દાખલા તરીકે હવા છે કે પાણી છે કે આકાશ છે, આ બધા ફોર્મલેસ છે ને. હવે તમે જો પાણીને કોઈ પાત્રમાં ભરો તો જે પાત્રનો આકાર હોય તે પાત્ર એ આકાર પાણી લઈ લે. બાકી જો પાત્રમાં ન ભરેલું હોય તો એનો કોઈ ચોક્કસ આકાર ન હોય. એવી રીતે વાયુ છે એને પણ ફુગામાં ભરી લો તો ફુગાની આકૃતિ લઈ લે. ડબ્બામાં ભરો તો ડબ્બો ભરી બંધ થઈ જાય. તો એ અર્થમાં જે પણ આકાર છે એને આપણે ત્યાં શબ્દો જે છે એમાં કહેવાય છે ઔપાધિક. આકાર છે એ ઔપાધિક છે અને નિરાકાર સ્વાભાવિક છે એમ. એટલે બાય નેચર ઈશ્વર ફોર્મલેસ છે, નિરાકાર છે, પણ ઉપાધિવશાત સાકાર બને છે, અથવા સાકાર
જેવું લાગે છે એવું એમનું કહેવું છે. ઉપાધિ વસાતનો મતલબ આ છે કે આ રૂમની અંદર હવા છે તો રૂમના રેક્ટેંગલ શેપમાં છે. ફૂટબોલમાં હવા હશે તો ફૂટબોલના શેપમાં આવશે. તો એને જે એન્કમ્પાસ કરે છે એ આકારને એ ગ્રહણ કરી લેશે. બાકી સ્વભાવથી એનો પોતાનો આકાર ફૂટબોલ જેવો કે આ ડબ્બા જેવો નથી. સમજાયું ને? તો એ લોકો એક સ્ટેપ આગળ જઈને જે ઔપાધિક આકાર છે એને મિથ્યા પણ કહે છે. અનરિયલ એનો ફોર્મ છે, એ રિયલ ફોર્મ નથી. એટલે જેને પણ આપણે ઈશ્વર તરીકે કહીએ છીએ, ખાસ કરીને માયાવાદી છે, એ લોકો એમ કહે છે કે આ બધા કેવલ આપણને આપણા ચિત્તને એકાગ્ર કરવા માટે આવું નિરૂપણ શાસ્ત્ર કરે છે. ખરેખર ઈશ્વરનું સ્વરૂપ આવું નથી એવું શંકર માયાવાદીઓ છે એમનું કહેવું છે. બધાનું એવું નથી કહેવું. અને જેટલા પણ એમના માયાવાદી શાંકર સિવાયના જે છે એ લોકો એમ કહેવું છે કે ઈશ્વર નિરાકાર પણ છે અને સાકાર પણ છે. તો જે ક્વોન્ટમ ફિઝિક્સ જે રીતે એમ કહી રહી છે કે લાઇટ જે છે એ વેવ પણ છે અને પાર્ટિકલ પણ છે. તો વસ્તુમાં જ નું કેરેક્ટર જ આ જાતનું છે. તો વેવ પણ હોવું અને પાર્ટિકલ પણ હોવું આ બંને વિરુદ્ધ વસ્તુ છે ને. તો વિરુદ્ધ ધર્માશ્રયતા વસ્તુમાં જ છે. એ જ રીતે વેદ પણ આપણને એમ જ કહે છે કે જેમ અણુ રણિયાન મહત્વો મહિયાન, એ અણુથી અણુ પણ છે, મોટાથી મોટો પણ છે. અપાણીપાદો જવનુગ્રહિતા, એને હાથ પણ નથી પગ પણ નથી, તેમ છતાં પણ દોડે પણ છે અને પકડે પણ છે. તો હવે આ જ વિરુદ્ધ ધર્માશ્રયતા જ્યારે ઈશ્વરના વર્ણનમાં કરવામાં આવે છે એને જ આપણે એમ કહી રહ્યા છીએ કે એ સાકાર પણ છે, કે નિરાકાર છે એવું તો બધા જ લોકો કહી રહ્યા છે. પણ સાકાર છે કે નહીં એ વિષયમાં લોકોમાં રચુમચું છે કે સાકારતા એની મિથ્યા છે, ભ્રાંતિ છે. તો સૌથી પહેલા અહીંયા એ વાત સમજાવવામાં આવી છે કે ઈશ્વર બ્રહ્મ જે છે એના જે દિવ્ય ગુણધર્મો છે એમાં એક ગુણધર્મ છે એની સાકારતા. તો એ નિરાકાર પણ છે તો સાથે સાથે સાકાર પણ છે, બંને છે. અને બંને એના રૂપો પરમાર્થ છે. એમ નથી કે નિરાકારતા વધારે એનું સાચું સ્વરૂપ છે અને સાકારતા એ ઓછું સાચું સ્વરૂપ છે, એમ નથી. જેટલી પરમાર્થ સત સાકારતા છે એટલું જ પરમાર્થ સત નિરાકાર છે. જેટલું પરમાર્થ સત નિરાકારતા છે તેટલું જ પરમાર્થ સત સાકારતા છે. હવે જે નિરાકાર કહેવામાં આવે છે એનો મતલબ દેશકાલ કે સ્વરૂપની અંદર એની પ્રતીતિ થાય તે. રામ કૃષ્ણ તે રૂપમાં, વામન નૃસિંહ, આ બધા રૂપ કેવા છે કે જેને તમે સ્પેસિફિક ફોર્મમાં, સ્પેસિફિક પ્લેસમાં, ક્યાં જન્મ્યા તો આ જગ્યાએ જન્મ્યા, જન્મીને ક્યાં ગયા તો મથુરાથી ગોકુલ ગયા, ગોકુલથી વૃંદાવન ગયા, પાછા મથુરા મથુરાથી દ્વારકા ગયા. આ તો જે દૈશિક પરિચ્છેદ જેમાં હોય એ જ આ રીતે મુવમેન્ટ કરી શકે. તો આ પ્રકારનું જે રૂપ દેખાઈ રહ્યું છે એ રૂપને આપણને શું સમજવું જોઈએ? એ મિથ્યા રૂપ છે, ખોટું છે, ભ્રાંતિ છે? તો શાસ્ત્ર એમ કહે છે કે વિરુદ્ધ ધર્માશ્રય છે, વેવ પણ છે, પાર્ટિકલ પણ છે. તેવી રીતે એ વ્યાપક પણ છે, સાથે સાથે સાકાર પણ છે. તો જે નિરાકાર શબ્દના સ્થાને સર્વાકાર કે વ્યાપક શબ્દ એ વધારે એના માટે સુટેબલ ગણાય. કેમ કે નિરાકાર છે એ થોડું નેગેટિવિટી બતાવે છે. એટલે જે આકારવાળા રૂપો છે એને ધારણ કરેલા છે એનો નિષેધ કરતો હોય એવું એ શબ્દ આપણને સજેસ્ટ કરે છે.
સર્વાકાર શબ્દ છે અને વ્યાપક જે શબ્દ છે એ એવા છે કે જે એના કેરેક્ટરને સારી રીતે એક્સપ્રેસ કરે છે. તો સર્વરૂપ છે એટલે વ્યાપક છે, એટલે જેટલા જેટલા રૂપ છે તે બધામાં એ રહેલું છે. સમજમાં આવ્યું? તો આ સૌથી પહેલો ગુણધર્મ છે કે સાકાર છે. એના પછી અવ્યય, બીજું અવ્યય, બ્રહ્મના ઉત્પત્તિ નાશ થતા નથી, તે સનાતન અવિનાશી તત્વ છે. સૃષ્ટિ દરમિયાન જળ, જીવ વગેરે અનેક રૂપોને ધારણ કરતું હોવા છતાં બ્રહ્મમાં કોઈ પણ વિકાર આવતો નથી. આ કારણે બ્રહ્મને અવ્યય કહેવામાં આવે છે. બ્રહ્મની માફક જ બ્રહ્મના અપ્રાકૃત અલૌકિક અનંત ગુણધર્મો પણ વિકાર રહિત, અવિનાશી કે અવ્યય હોય છે. વિકાર રહિત હોવું એ જ બ્રહ્મનું વીર્ય છે. વીર્ય એટલે સામર્થ્ય. અવિનાશી હોવું તે જ વીર્યવાન કે સામર્થ્યશાળી હોવું કહેવાય. અવ્યય એટલે અવ્યય એટલે કે જેનું જે સનાતન હોય છે, જેનો નાશ ક્યારે થતો નથી. નયની ઉત્પત્તિ થઈ છે, નયનો નાશ થયું છે, એવા બ્રહ્મને કહેવામાં આવ્યા છે. તો અને એમનો જે ખાલી બ્રહ્મ જ નહીં પણ એમનો જે ગુણધર્મ છે તે પણ આવા જ છે. અવ્યય છે. અને એમના જે આ અવ્યય ગુણ છે એને વીર્ય ગુણ કહેવામાં આવે છે, જે સર્વ સામર્થ્યવાન છે. વ્યય નો મતલબ થાય છે વિકાર કે નાશ. અવ્યય એટલે વિકાર કે નાશ જેનો ન થાય તેવું. તો વ્યય રહિત એટલે અવ્યય. હવે વ્યય છે કે નહીં એનું નક્કી કેમ થાય કે જો કોઈ વસ્તુ પેદા થઈ તો એનો મતલબ એ ન હતી એટલે પેદા થઈ. તો ઉત્પત્તિ છે એ સજેસ્ટ કરે છે કે આ વસ્તુ પહેલા ન હતી એટલે એનો વ્યય થયો હતો, તો અવ્યય નથી. તે જ રીતે જે વસ્તુ આપણને દેખાઈ રહી છે એટલે આપણા સામે કોઈ વસ્તુ પેદા થઈ તો આપણે એ ન હતી એ જોયેલું હતું, તો એનો વ્યય આપણે જોયેલો છે. જે વસ્તુ છે અને આપણી નજર સામે જો એ ખતમ થઈ ગઈ તો સ્પષ્ટ રૂપથી એનો વ્યય આપણે જોઈ જ લીધો. તો ઉત્પત્તિ નાશ જે છે એ કોઈ વસ્તુનો વ્યય થાય છે કે નહીં એ નક્કી કરે છે. એટલે સૌથી પહેલા આ વાત આપણે અહીંયા કહી છે કે બ્રહ્મના ઉત્પત્તિ નાશ થતા નથી. બ્રહ્મ એવું તત્વ છે કે જેની ન તો ઉત્પત્તિ થાય છે ન તો એનો નાશ થાય છે. જો એ ઉત્પત્તિ કે નાશ થતા નથી તો એનો મતલબ એ સનાતન છે. સનાતન એટલે જે સદા સત્તામાં હોય, અસ્તિત્વ હોય, જેનું અસ્તિત્વ હંમેશા હોય તે સનાતન કહેવાય. બીજા શબ્દમાં એ અવિનાશી છે. જેમ આજકાલ જે સાયન્સના શબ્દોમાં કહીએ તો એનર્જી પડતો નથી, રૂપ એના બદલાયા કરે. તો હવે એ વાત નહીં આ છે કે સૃષ્ટિ દરમિયાન જળજીવ વગેરે અનેક રૂપોને ધારણ કરતું હોવા છતાં બ્રહ્મમાં કોઈ પણ વિકાર આવતો નથી. તો જે પેદા થાય છે કે જે નષ્ટ થતું આપણે જે અનુભવમાં આવે છે એ એના નામરૂપ કર્મો છે. મૂળ તત્વ જે છે એમાં કોઈ જાતનો વિકાર નથી આવતો એટલે એનો વ્યય થતો નથી. તો આ અર્થમાં એને અવ્યય કહેવામાં આવે છે. સમજાયું ને? હવે જેવી રીતે બ્રહ્મ પોતે અવ્યય છે એવી રીતે બ્રહ્મના અપ્રાકૃત અલૌકિક અનંત ગુણધર્મો પણ વિકાર રહિત અવિનાશી કે અવ્યય હોય છે. આ વસ્તુ
આમાં ઓર એડ કરવાનું છે. એટલે એમાં આપણે જ્યારે પેદા થયા તો તે વખતે આપણા ઓરડામાં દાંત ન હતા. પછી દાંત ઉગ્યા પછી પાછા પડી ગયા, ફરી પાછા ઉગ્યા, હવે ફરી પાછા પડી જશે. તો આ વસ્તુ કેવી છે કે આપણે તો એક્ઝિસ્ટન્સ તો કન્ટિન્યુ થઈ રહ્યું છે પેદા થયા ત્યારથી લઈને ને આપણે વૃદ્ધ થશું ત્યાં સુધી. તો સનાતનતા ભલે આપણે ઇટરનલ એ સેન્સમાં નથી, પરંતુ આપણા અંદર જે ઉત્પત્તિ નાશ બીજા થઈ રહ્યા છે એની કમ્પેરિઝનમાં આપણે તો આપણી એક્ઝિસ્ટન્સ કન્ટિન્યુ છે. તો આપણી સનાતનતા છે, પણ આપણા જે કેરેક્ટર છે, આપણા અંદરના જે ગુણો છે કે આપણા જે કંઈ પણ પાર્ટ્સ છે એ પાછા સનાતન નથી. એક દાંત એક એક્ઝામ્પલ છે, એવી રીતે વાળનું પણ છે, નખનું પણ છે. એમ નખ તો રહે છે એટલે વધતા રહે છે એ સેન્સમાં. હા, પણ આપણે એપેરેન્ટલી વાળ તો સમજી શકીએ છીએ કે જન્મીએ તેમ જેમ દાંત છે તેમ વાળ પણ બહુ ઓછા ઓછા હોય, પછી ટકો ઊંડો ટાંકાવ થઈ જાય, પછી સમયે સમયે વાળ આપણે કપાવતા પણ રહીએ, પછી ઉડી પણ જાય વાળ, સાવ ટકલું થઈ જઈએ આપણે એ રીતે. તો આ બધા સનાતન નથી. આપણા અંદર જે આ બધો ચેન્જીસ થાય છે, પણ બ્રહ્મ પોતે સનાતન છે. એ રીતે બ્રહ્મના જેટલા પણ ગુણો છે, એના જેટલા પણ ધર્મો છે, એ પણ બધા સનાતન છે, અવિનાશી છે. આ વસ્તુ આમાં ખાસ સમજવાની છે. સમજમાં આવ્યું ને? જેમ આપણે એમ માનીને ચાલીએ કે સચ્ચિત અને આનંદ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, કે એની સાકારતા કે નિરાકારતા, એનું સામર્થ્ય વગેરે આગળ હવે જે બધું ગણાવવામાં આવશે, આ બધા એના ગુણધર્મો છે. તો એ બધા પણ સનાતન છે. આપણા એક્ઝામ્પલમાં જો આપણે બીજું સમજવું હોય તો જેમ આપણી મેમરી છે, તો કેટલીક વસ્તુઓ આપણને યાદ રહે છે, પછી B12 ઓછું થઈ જાય, વૃદ્ધાવસ્થા થઈ જાય, બ્રેન સેલ પ્રોડ્યુસ થતા બંધ થઈ જાય, મેમરી ડિસ્ટર્બ થઈ જાય, તો યાદ શક્તિ આપણી શિથિલ થઈ જાય. ઘણી વસ્તુઓ બહુ લાંબા સમય સુધી આપણે જેને કામ ન પડ્યું હોય કે કોઈને મળ્યા ન હોઈએ તો ભૂલાઈ જાય. તો આપણી જે સ્મૃતિ છે, આપણે સનાતન છીએ, આપણે તો જે છીએ તે જ સામે ઉભા છીએ, પણ આપણી સ્મૃતિ સનાતન નથી, નષ્ટ થઈ ગઈ. તે જ રીતે આપણી શક્તિ, બચપનમાં આપણે પ્લાસ્ટિકના રમકડા કે લાકડાના રમકડાથી રમતા, એ માંડ માંડ ઉપડતા આપણાથી. મોટા થયા તો આપણે લોખંડના પણ ડમ્બેલ્સ ને આજે કંઈ પણ હોય તે બધું પણ આપણે ઉપાડી શકીએ. ફરી પાછા બીમાર થઈએ, કમજોરી આવી જાય તો એ શક્તિ આપણી જતી રહે. શરદી થઈ જાય, ખાંસી થઈ જાય તો આપણે ગાઈ ન શકીએ, ખો 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 થાય, પાછું મટી જાય તો ફરી પાછી આવી જાય. તો સનાતનતા એમાં રહેતી નથી. એવું દરેક વિષયમાં ખાવાનું સામર્થ્ય છે, નાચવાનું છે, વાંચવાનું છે, દૃષ્ટિ આપણી એવી થઈ જાય તેમ. તો આ બધા આપણા ગુણધર્મો છે. એટલે એવું બ્રહ્મના વિષયમાં નથી એમ. તો બ્રહ્મની માફક જ બ્રહ્મના અપ્રાકૃત, અલૌકિક, અનંત ગુણધર્મો પણ વિકાર રહિત, અવિનાશી કે અવ્યય હોય છે. આ બ્રહ્મનું વીર્ય છે, સામર્થ્ય છે. ઠીક છે?